તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના આઠવામાં ચોકીનો પીએસઆઈ લાંચ લેતા ઝડપાયો છે। સુરતના આઠવામાં ચોકીનો પીએસઆઈ લાંચ લેતા ઝડપાયો, જ્યાં પોલીસ અરજીના નિકાલ માટે 1 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી। જ્યાં બનાસકાંઠા એસીબીએ પકડવા છટકું ગોઠવ્યું હતું, ત્યારે રૂપિયા 1 લાખની લાંચ લેતા પીએસઆઈને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા। જ્યાં પીએસઆઈ લલિત કુમાર પુરોહિત રંગે હાથે ઝડપાયા, ત્યારે ગોપીપુરા પોલીસ ચોકીમાં ફરજ બજાવતો હતો। જ્યાં પોલીસ ફરિયાદ જે કહી શકાય કે ફરિયાદી જે વિરુદ્ધ કેસ ન કરવા જે લાંચની માંગણી કરી હતી, પરંતુ આખરે જે એસીબીએ લાંચ લેતા પીએસઆઈને રંગે હાથે ઝડપી લીધા છે। કે જ્યાં દિવસે ને દિવસે લાંચના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, આ સાથે જ લાંચાઓને પકડવામાં પણ આવી રહ્યા છે। ત્યારે વધુ એક લાંચો લાંચ લેતા ઝડપાયો છે સુરતના અઠવામાં, કે જ્યાં સુરતના અઠવામાં જે ચોકીમાં પીએસઆઈ લાંચ લેતા રંગે હાથે ઝડપાયું છે। ત્યારે પોલીસ અરજીના નિકાલ માટે 1 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી, અને જ્યાં ફરિયાદી લાંચ આપવા માટે તૈયાર ન હતા અને સીધો જ એસીબીનો સંપર્ક કર્યો હતો, ત્યારે બનાસકાંઠા એસીબીએ છટકું ગોઠવી અને પીએસઆઈને રંગે હાથે ઝડપી પાડ્યો। ત્યારે રૂપિયા 1 લાખની લાંચ લેતા પીએસઆઈને રંગે હાથે ઝડપી પાડ્યો છે, જ્યાં પીએસઆઈ લલિત કુમાર પુરોહિત રંગે હાથે ઝડપાઈ ગયો છે। ત્યારે ગોપીપુરા પોલીસ ચોકીમાં ફરજ બજાવતો હતો પીએસઆઈ। ત્યારે આ સાથે સુરતથી વધુ માહિતી માટે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જી દિવ્યેશ, વાત કરવામાં આવે કે વધુ એક પીએસઆઈ લાંચ લેતા ઝડપાયો છે, શું છે વધુ વિગત? જે પ્રકારે સુરત શહેરમાં જે આખો મામલો જેમાં સામે આવ્યો છે, તેમાં ક્યાંય ને ક્યાંય જે એક પીએસઆઈ જે છે તે લાંચ લેવામાં મામલામાં આખી તેમની ધરપકડ છે તે સામે આવી છે। ખાસ કરીને જે પ્રકારે બનાસકાંઠા એસીબી પોલીસે પીએસઆઈ જે છે તેમને લાંચ લેતા ઝડપી પડે છે। ખાસ કરીને આ જે પીએસઆઈ છે તે ગોપીપુરા પોલીસ ચોકીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા। એક અરજીના ભાગરૂપે જે પ્રકારે ફરિયાદી વિરુદ્ધ કેસ કરવા માટે આરોપી પીએસઆઈએ 3 લાખની માંગણી કરી હતી, અને આ માંગણી દરમિયાન 1 લાખ રૂપિયામાં આ સેટલમેન્ટ થયું હતું। 1 લાખ રૂપિયા જે છે તે આપવા નક્કી થતા લાંચની રકમ ફરિયાદી આપવા ન માંગતા હતા, જેથી તેમણે બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશનમાં આરોપી પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે બનાસકાંઠા એસીબી પોલીસે સુરત રેલવે સ્ટેશનના બિસ્મિલ્લા જ્યુસ સેન્ટર પર વોચ ગોઠવી હતી, જ્યાં ફરિયાદીએ આરોપી જે પીએસઆઈ લલિત કુમાર મોહનલાલ પુરોહિત છે તેમને 1 લાખ રૂપિયા લાંચ આપી હતી, અને ત્યારે જ એસીબી પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો। હાલ આરોપી પીએસઆઈને સુરત એસીબી પોલીસને સોંપવામાં આવ્યા છે, અને સુરત એસીબી પોલીસે આરોપી પીએસઆઈને રિટેન કરી આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતના અઠવામાં ચોકીમાં પીએસઆઈ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે, કે જ્યાં પોલીસ અરજીના નિકાલ માટે 1 લાખની માંગણી કરી હતી લાંચની, કે જ્યાં ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હતા। જે એસીબીનો સંપર્ક કર્યો, એસીબીએ છટકું ગોઠવી પીએસઆઈને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો। બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય, જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા, અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માગણી કરેલી, અને રકઝકના અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયેલું, જે 1 લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે, અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। બનાસકાંઠા એસીબીનો તો પાલનપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાલનપુર ડોક્ટર હાઉસમાં ચોરીનો બનાવ બન્યો છે। પાલનપુર ડોક્ટર હાઉસમાં ચોરીનો બનાવ બન્યો, જ્યાં એક્ટિવાની ડેકીમાંથી થેલીની થઈ ઉઠાંતરી, રૂપિયા 80,000ની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થયા। જ્યાં હોસ્પિટલનું બિલ ભરવા ઉપાડ્યા હતા પૈસા, ત્યારે 2,000 શખ્સો રૂપિયા લઈ ફરાર થયા। જ્યાં ફરાર થતા 2 ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા, જ્યાં સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કે જ્યાં મહત્વના સમાચાર પાલનપુરથી જે હોસ્પિટલ છે, હોસ્પિટલનું બિલ ભરવા માટે પૈસા ઉપાડ્યા હતા, 2,000 શખ્સો રૂપિયા લઈ ત્યાંથી ફરાર થયા। ત્યારે ફરાર થતા 2 ચોર
સીસીટીવી કેમેરામાં કેદ થયા. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પાલનપુર ડોક્ટર હાઉસ પાસે જે ચોરીનો બનાવ બન્યો છે તેમાં કેવી રીતે ચોરીને અંજામ આપવામાં આવે છે. બે ચોર જે ડિક્કી છે એ ડિક્કી ખોલી રહ્યા છે, એક્ટિવાની ડિક્કી ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જ્યાં તમે જોઈ રહ્યા છો સીસીટીવીના આ દ્રશ્યો છે. પાલનપુર ડોક્ટર હાઉસ પાસે આ બનાવ બન્યો છે, ચોરીનો બનાવ બન્યો છે. એક્ટિવાની જે ડિક્કી છે એ ડિક્કીમાંથી થેલીની ઉઠાંતરી કરવામાં આવી છે. બે ચોર જે છે એ પહેલા અરસપરસ જોવે છે અને જ્યાં મોકાની તલાશીમાં યોગ્ય મોકો જોઈ અને ડિક્કી જે ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા. જોઈ રહ્યા છો તમે કે ડિક્કી કેવી રીતે ખોલવામાં આવી રહી છે કે જ્યાં બે ચોર કોઈને પણ શક ન જાય તે રીતે ડિક્કી જે ખોલવાનો જે પ્રયત્ન કરતા હતા. જ્યાં ફરી એકવાર જો કેવી રીતે બંને શખ્સ ત્યાં આવે છે, અરસપરસ જોવે છે અને કેવી રીતે ચોરીને અંજામ આપે છે. ત્યારે હાલ તો એક્ટિવાની ડેકીમાંથી થેલીને ઉઠાંતરી કરી ₹80,000ની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થયા છે. ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાઈ.